ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત વહેલી સવારે પ્રભુના વચનોથી શરૂઆત કરીએ. આળસુ કહે છે કે બહાર તો સિંહ છે, હું રસ્તામાં માર્યો જઈશ. નીતિવચનોનું પુસ્તક તેનો 22મો અધ્યાય અને તેની 13મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આજનું જે વચન છે બિલકુલ એના જેવું જ, થોડો નહિવત ફેરફાર સાથે એના જેવું જ બીજું પણ એક વચન છે, એ પણ તમારી આગળ મૂકવા માગું છું. એ છે નીતિવચનોનું પુસ્તક 26મો અધ્યાય અને તેની 13મી કલમ. ત્યાં પણ આ જ બાબત લખી છે, થોડા ફેરફાર સાથે, કે આળસુ કહે છે કે માર્ગમાં સિંહ છે, ગલીઓમાં સિંહ છે. આ બંને વચનો આળસુના સંદર્ભમાં જ ટાંકવામાં આવ્યા છે, જે મોટાભાગના આળસુ એદી લોકોની દલીલ અથવા બહાના અથવા છટકબારી હોય છે. અરે રે, બહાર તો વરસાદ છે, ઠંડી છે, તાપ છે, તડકો છે, પવન છે, ધુમ્મસ છે, ધૂળ બહુ ઉડે છે, રસ્તો સારો નથી, હમણાં ના જવાય, સવારે ના જવાય, બપોરે ના જવાય, સાંજે ના જવાય, રાત્રે ના જવાય, વાહન નહીં મળે, કામ નહીં મળે, કોઈ નહીં મળે, પછી જવાશે, મોડેથી જઈશ, કાલે જઈશ, રજા હશે ત્યારે જઈશ, રજામાં જઈશ, બહાર જોખમ છે, બહાર શત્રુ છે. લાંબુ લિસ્ટ, 1000થી વધારે બહાના અને દલીલો આળસુઓ માટે હું આપી શકું છું. અમે હાલ જૂનાગઢમાં છીએ અને જૂનાગઢ, ગીર એ એશિયાટિક સિંહોનું એકમાત્ર સ્થાન છે કે જ્યાં સિંહો મુક્તપણે હરતા ફરતા અને વિચરતા હોય. જૂનાગઢ અને ગીરના વિસ્તારોમાં છાસવારે સિંહો રસ્તા પર અથવા માનવ વસાહતોમાં અથવા સોસાયટીઓમાં પણ ફરતા જોવા મળી જાય છે, કારણ કે એ એમનું ઘર છે ને એમના પોષણ, ખોરાક એટલે કે શિકાર માટે તે આમ તેમ હરે ફરે એ સ્વાભાવિક છે. କିନ୍ତୁ તેથી કરીને માણસો કંઈ ઘરની બહાર નીકળવાનું બંધ નથી કરતા. હા, તકેદારી ચોક્કસ રાખવાની, સાવચેત ચોક્કસ રાખે છે અને એની સાથે એ પણ કાળજી રાખે છે કે આ વન્યજીવોને કોઈ નુકસાન ન થાય, કોઈ કનડગત ન થાય, કોઈ હેરાનગતિ ન થાય. પણ આ તો આળસુના બહાના છે કે બહાર તો સિંહ છે, માર્ગમાં સિંહ છે, ગલીઓમાં સિંહ છે, હું રસ્તામાં માર્યો જઈશ. એ બહાના, એ દલીલ પાછળ મૂળમાં તેની આળસ છે, જે તેને ભર ઊંઘમાં નાખે છે. તેને ભૂખ વેઠવી પડે છે, તેને કંઈ મળતું નથી, તે દરિદ્ર અવસ્થામાં આવી પડે છે, તે નિર્ધન થાય છે. તેની ક્ષુધા, આપણે ગઈકાલે જોયું કે તેની ક્ષુધા તેને મારી નાખે છે, કેમ કે તેનો હાથ તેને કામ કરવાની અથવા બહાર જઈ મહેનત કરવાની ના પાડે છે. એમ પણ આળસ અને ઊંઘને કારણે એ મરવાનો જ છે. એના કરતાં ઉઠી ઊભો થઈ બહાર નીકળશે તો મહેનત, પરિશ્રમનું ફળ અથવા પરિણામ મળશે. જૂનાગઢનો એક બહુ જ જબરજસ્ત, મને બહુ જ ગમતો એક પ્રસંગ છે અને એ તમારી આગળ ટૂંકમાં મૂકવા માટે પ્રયાસ કરીશ. જૂનાગઢમાં બીજા રાજાઓનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને તેની 3જી કલમથી 15મી કલમમાં 4 ઘોડિયાની બહુ સુંદર વાતનો એક પ્રસંગ છે. એ વિપરીત સમયને સંજોગને પરિસ્થિતિ શું છે એ આપ અભ્યાસ કરશો તો ખબર પડશે કે એ વિપરીત સમયને સંજોગોમાં જે એ 4 ઘોડિયાઓએ જે વિચાર્યું ને અમલમાં મૂક્યું એ બહુ ગજબનું છે. તમે જુઓ બીજો રાજાઓનું પુસ્તક તેનો 7મો અધ્યાય ને તેની 3જી ને 4થી કલમ. શા માટે આપણે અહીં બેસી રહીને મરી જઈએ?
નગરમાં જઈએ તો ત્યાં દુકાળ છે, ત્યાં મરી જઈશું. છાનામાના બેસી રહીશું તો અહીં મરી જઈશું. માટે હવે ચાલો અરામીઓની છાવણીઓમાં જઈને પડીએ, જે દુશ્મન રાષ્ટ્ર આવીને ઊભા હતા હુમલો કરવા માટે. એમની છાવણીઓમાં જઈને હિંમત તો જુઓ. અને એમણે એ નિર્ધાર કર્યો, એ નિર્ણય કર્યો કે ભાઈ છાનામાના બેસી રહીશું તો મરવાના તો છે, અંદર જઈશું તો અંદર દુકાળ છે, ભૂખે મરીશું, અહીં બેસી રહીશું તોય મરી જઈશું. એને કરતાં છાવણીમાં દુશ્મન રાષ્ટ્રની ભલે ને અરામીઓની છાવણીમાં જઈને પડીએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે તો આપણે જીવતા રહીશું, અને જો તેઓ મારી નાખશે તો પછી મરવાનું તો છે જ, એમાંય ક્યાં જીવવાના છે. એમના આ મરણિયા પ્રયાસનું જે પરિણામ આવ્યું એ આપ સર્વને વિદિત છે. જો તમે ન જાણતા હોય તો એ બીજા રાજાઓનું પુસ્તક તેનો 7મા અધ્યાયનો અભ્યાસ કરશો તો બહુ ગજબની વાતો શીખવા મળશે. ક્યારેક આપણે એના વિશે જોઈશું. તો મરવાનું તો છે જ. ગમે તે કરો તો ભલા માણસ જીવીને મરો. મરીને શા માટે જીવો છો? ફરીથી કહીશ કે જીવીને મરો. મરવાનું તો છે જ, મરીને શા માટે જીવવાનું? સફળતા અને સિદ્ધિ બસ હાથ વગી જ છે. એક ડગલું આગળ વધીને એને માત્ર સંપાદન કરવાની, મેળવી લેવાની, એને પ્રાપ્ત કરવાની જરૂર છે, હાસિલ કરવાની જરૂર છે. ને એ મહેનત વગર ડગલું તો ભરવું પડશે, પગલું તો ભરવું પડશે, આગળ તો વધવું પડશે. એ મહેનત અને પરિશ્રમ વગર શક્ય નથી. અને મહેનત કરવા આળસને ત્યાગવી પડશે, અને આળસને ત્યાગવા વહેલું ઉઠવું પડશે. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સહાય કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા દીકરા અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ અમને આદર્શ નમૂનો પૂરો પાડ્યો છે. પોતે ઈશ્વર છતાં મોટી પરોઢે વહેલી સવારે પો ફાડતા, તેઓ લોકોથી ઘેરાયેલા ને વ્યસ્ત હોવા છતાં આપની સંગત માણતા ને પરિશ્રમ ઉઠાવતા અમને તેમના નમૂનાને અનુસરવા કૃપા કરી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.